બરોબર. હવે પણ થાય છે શું ખબર છે, આ હું તમને જ્ઞાનનો વિદ્યાર્થીઓ અને દીકરાઓ કહું છું ને એમાં મને આમ થોડુંક આમ ફિલિંગ નથી આવતી. તમે મારા છો અને જે મારા અને બાયોલોજીના હોય ને એના માટે હું હુલામણું નામ આપું છું. અને આ જે હુલામણું નામ છે ને એ આજથી હું તમને આપું છું. એ કયું છે તો કે એ છે બાયો બ્લાસ્ટર. શું નામ છે? બાયો બ્લાસ્ટર. આજથી તમે મારા માટે વિદ્યાર્થીઓ તો છો જ, પણ પેલા કોણ છો? બાયો બ્લાસ્ટર છો. કોણ છો? બાયો બ્લાસ્ટર. તો એકવાર કોમેન્ટ ની અંદર ફટાફટ થઈ જાય, હાઉ ધ જોશ બાયો બ્લાસ્ટર. હાય સર તમારે ટાઈપ કરવાનું છે. શું ટાઈપ કરવાનું છે? હાય સર. ફરીથી, હાઉ ધ જોશ બાયો બ્લાસ્ટર. તમારે શું ટાઈપ કરવાનું છે? હાય સર. આમ વચ્ચે વચ્ચે એનર્જી મળતી રહી ને, હા હા હા, તો ભણવાની કઈક મજા છે ને એવી થઈ જાય ને કે જાણે ઓહો મજા આવી ગઈ. ઓકે, શરૂ કરીએ આપણે આપણું જે પહેલું ચેપ્ટર, સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન. સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન, ધોરણ 12 સાયન્સ બાયોલોજી નું આપણું પહેલું ચેપ્ટર. સરસ મજાનું ચેપ્ટર અને અમુક એવા કોન્સેપ્ટ જે તમે આગળના ધોરણની અંદર ભણી ગયા છો પણ થોડું ડિટેલની અંદર છે. કયા કયા ટોપિક છે જે આપણે આ ચેપ્ટર આ લેક્ચરની અંદર જોવાના છે, આજના લેક્ચરની અંદર જોવાના છે? કયા કયા છે તો કે એક તો પ્રસ્તાવના, કેમ કે પ્રસ્તાવના પણ મહત્વની છે. બોર્ડના પેપરની અંદર પ્રસ્તાવનામાંથી પણ પ્રશ્ન આવે છે. ને કેવા પ્રશ્ન આવે છે હમણાં તમને કહી દો, બસ એટલું મગજમાં ઘુસાડી દો, વાર્તા થઈ ગઈ તમારી પૂરી. એટલે અઘરું છે જ નહીં. ઓલું કહે ને કે ભાઈ સાયન્સ અઘરું, સાયન્સ અઘરું, સાયન્સ અઘરું. ના ના ના, નથી અઘરું તો જીવન છે. સાયન્સ તો આમનામ બદનામ છે. એલા તમે બહાર તમારી લાઈફમાં જોવો તો ખરા, તમારી આજુબાજુ કેટલાય પ્રશ્નો છે, એની સામે આ શું છે? આ બધું તમે કેમિસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી ભણો છો તે શું છે? કઈ જ નથી. પણ આપણી મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે સાહેબ આ વિષય બહુ અઘરો, સાહેબ આ વિષય મને ન આવડે. અરે શું કામ ન આવડે? એટલી મહેનત કર, એટલી મહેનત કર, એટલી મહેનત કર કે એક સમય એવો આવે કે નહીં આ વિષય તારો અને તું વિષયનો, વાર્તા થઈ ગઈ પૂરી. બધું જ શક્ય છે. એટલે એક છાવા પિક્ચર નું છે, બહુ મસ્ત ડાયલોગ છે કે મન કે હારે હાર હે, મન કે જીતે જીત. તું પહેલેથી જ માની લઈશ કે મને નથી આવડતું, સાહેબ મને યાદ નથી રહેતું, મારા તો એટલા જ ટકા આવે, હું નબળો વિદ્યાર્થી છું, તો સફળતા કેમ મેળવીશ? સફળતા એમ મળશે નહીં. સફળતા જો જોતી હોય તો આંખું બંધ કરીને, આંખું ખોલીને સપનાઓ જોવા પડે. અને સપનાઓ જોવા કરતા પણ એ જે આંખો ખોલીને છે ને સપના તરફ મહેનત કરવી પડે. અને મહેનત છે ને, મારા ઉપર વિશ્વાસ રાખો, તમારે બસ મહેનત કરવાની છે. કામ મારે આપવાનું છે, કામ તમારે કરવાનું છે, મહેનત કરવાની છે. અને એક સમય એવો આવશે ને કે તમે છાતી ઠોકીને કહેશો કે નહીં સાહેબ, માની ગયા તમારી ટીમને, માની ગયા તમારા વિશ્વાસને, માની ગયા હું તમારા વિશ્વાસ. એક સમય એવો પણ આવશે જ્યારે હું કહીશ કે નહીં, આ જે છે એ મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. અને આજે પણ જ્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને અમુક સમય પછી ઘણી સારી જગ્યાએ પહોંચીને અમને મળવા આવતા હોય ને, તો એમના કરતા વધારે આમ રૂવાડા અમારા ઉભા થઈ જાય કે નહીં અમારા વિદ્યાર્થીઓ છે. તો એક સમય ભવિષ્યમાં એવો પણ આવશે કે તમે કોઈ સારી જગ્યાએ હશો અને તમે અમને મળવા આવશો કે નહીં સાહેબ આ અમને પાર્થ સર છે તે બાયોલોજી ભણાવતા હતા. બસ આપણે એવું જ કામ કરવાનું છે. પોઝિટિવ માઇન્ડ સાથે ભણશો ને તો મગજ જલ્દી કેચઅપ કરશે, નકર કંઈ જ કરશે નહીં. એટલે એક યાદ રાખવાનું કે તમારે શું કરવાનું છે, PM. બરોબર? આમ તો હું તમને અલગ કહું છું, PMB. PMB એટલે ફિઝિક્સ મેથ્સ બાયોલોજી, એમ નહીં 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 નહીં. PMB એટલે પોઝિટિવ માઇન્ડ સાથે ભણતર. પોઝિટિવ માઇન્ડ સાથે શું કરવાનું છે? ભણતર. બસ એટલું યાદ રાખો. પોઝિટિવ માઇન્ડ, જેટલું પોઝિટિવ માઇન્ડ રાખશો ને એટલું મગજ છે ને ફટાફટ પકડી લેશે. ટોપિકની વાત કરીએ તો ટોપિક એક પ્રસ્તાવના છે અને બીજો ટોપિક કોના વિશે ભણવાનું છે? પુષ્પ વિશે. હવે ઘણા ખરા છે ને અત્યારે હમણાં એક બહુ પિક્ચર ક્રેઝમાં ચાલતું હતું પુષ્પા. જેવું પુષ્પ નામ સાંભળે એટલે સાહેબ પુષ્પા પુષ્પા પુષ્પા. અરે મારા દીકરા, મારા બાયો બ્લાસ્ટર. એમ એક ડાયલોગ હતો, હું તમને જો સમજાવું, બધી જગ્યાએ બાયોલોજી છે જો તમે સમજો ને તો. કેવી રીતે? એ વ્યાખ્યા જ આપતો હતો. એ જે ડાયલોગ કહેતો હતો ને એને ઊંધું કરો એટલે વ્યાખ્યા છે. પુષ્પ એટલે શું? પરીક્ષામાં આવો સવાલ પૂછાય છે, તમારે સમજવું છે. પુષ્પ એટલે શું? આ પુષ્પ શબ્દ છે ને લગભગ બધાને ખ્યાલ જ છે, પણ તમારે સમજવું છે કે સાહેબ પુષ્પ કોને કહેવાય. તમારે કોઈ નાના છોકરાને સમજાવવું છે, તમે નાના છોકરાને કહો ને આલે પુષ્પ, એ નહીં સમજે. એને પુષ્પ શબ્દ સાંભળેલો જ નથી. એલા પુષ્પ શબ્દ અમુક ધોરણ પછી શરૂ થાય છે. તો નાના ધોરણના છોકરાને સમજાવવું છે તમારે, કેમ કહેશો? તો એક ડાયલોગ હતો, હું લખવાનું તો પરીક્ષામાં સમજાવું છું. એક પુષ્પા પિક્ચર છે એનો ડાયલોગ હતો, પુષ્પા સુન કે ફ્લાવર સમજે ગયા? ફ્લાવર નહીં,
फायर है मैं, बस એનું જ ઊંધું કરવાનું છે. पुष्प सुन के फ्लावर समझे क्या? अरे फायर नहीं, फ्लावर है मैं, फ्लावर है मैं, फ्लावर है मैं. પુષ્પ એટલે ફ્લાવર, ફૂલ, મસ્ત મજાનું સુગંધિત દાળ જે તમને કોઈ આપે અથવા તમે કોઈને આપો છો. આ બધી પોલ ખોલતો નથી, પણ વાત આપણે આગળ કરવાની છે. જઈએ આપણા ટોપિક પર, પ્રસ્તાવના. સાહેબ તમે તો કહેતા હતા પ્રસ્તાવનામાંથી પૂછાય એવું છે. શું પૂછાય છે? પ્રસ્તાવના કોને આધારે છે ખબર છે? પુષ્પના આધારે. બસ એટલું યાદ રાખવાનું છે. પ્રસ્તાવના કોના આધારે છે દીકરાઓ? પુષ્પના આધારે. હવે પુષ્પ તમે જો, તમે કોઈ જગ્યાએ, તમારે કોઈ પણ જગ્યાએ કોઈનું સ્વાગત કરવું છે, કેવી રીતે કરશો? ફૂલડા ઉડાડશો. તમારે કોઈ જગ્યાએ તમે બેસણામ ગયા છો, શું ચડાવશો? ફૂલ ચડાવશો. તમારે કોઈ જગ્યાએ તમે મંદિરે ગયા છો, ભગવાનને શું ચડાવશો? પુષ્પ ચડાવશો. તમારે કોઈ જગ્યાએ ડેકોરેશન કરવું છે, શું કરશો? ફૂલથી ડેકોરેશન કરશો. મેં 4 શબ્દ કીધા, 4 માંથી આ 4 શબ્દ છે એ કોનું મહત્વ દર્શાવે છે? પુષ્પનું મહત્વ દર્શાવે છે. કયા કયા શબ્દ કીધા? તો કે પુષ્પ છે તે ક્યાં, કેવું મૂલ્ય, આ પુષ્પ છે એના મૂલ્ય કયા કયા છે. પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ પુષ્પના મૂલ્ય કયા કયા, વિકલ્પની અંદર આવે છે આવું. કયા કયા મૂલ્ય છે પુષ્પના? પેલું મેં તમને કીધું હમણાં કે તમારે કોઈનું સ્વાગત કરવું છે, સુશોભન કરવું છે, તો પેલું સુશોભનનું મૂલ્ય ધરાવે છે. સુશોભન, ચાલો, સુશોભનનું મૂલ્ય ધરાવે છે. આની સિવાય બીજું કયું મૂલ્ય ધરાવે છે? તો કે મંદિરમાં જાઓ છો, ફૂલ ચડાવો છો. આ ફૂલ ચડાવો છો તો ધાર્મિક, ધર્મને લગતું મૂલ્ય. મતલબ કેવું મૂલ્ય ચડાવે છે? તો કે કેવું મૂલ્ય ધરાવે છે? ધાર્મિક મૂલ્ય ધરાવે. પુષ્પ સુશોભનનું મૂલ્ય ધરાવે છે, પુષ્પ ધાર્મિક મૂલ્ય ધરાવે છે. આ ઉપરાંત આપણી સંસ્કૃતિ, પહેલાના સમયમાં જોવો તમે તો કે બધી જગ્યાએ ફૂલ જ ફૂલ હતા, તો આપણી સંસ્કૃતિનું મૂલ્ય પણ ધરાવે. મતલબ પુષ્પ પાસે સાંસ્કૃતિક મૂલ્ય પણ છે. આની સિવાય સામાજિક મૂલ્ય, કોઈ પણ સામાજિક કાર્ય કરવાના હોય, લગ્ન છે કે આવા બીજા કોઈ પણ સામાજિક કાર્ય હોય, તો સામાજિક કાર્યમાં પણ કોણ વપરાય છે વાલીડાઓ? પુષ્પ વપરાય છે. ચાલો સમજાશે? તો કે પુષ્પના મુખ્ય કેટલા મૂલ્યો છે, કયા કયા છે? તો કે એક તો સુશોભન, બીજું ધાર્મિક, ત્રીજું સાંસ્કૃતિક અને ચોથું સામાજિક. આ પુષ્પના શું છે? તો કે મૂલ્ય છે. આ પુષ્પ આવા મૂલ્ય માટે વપરાય છે. આ સિવાય ક્યાં વપરાય? તો કે આપણા ભાવો દર્શાવે. શું દર્શાવે? ભાવ. પુષ્પ છે તે શું દર્શાવે છે? તો કે ભાવ દર્શાવે. કેવા ભાવ દર્શાવે? તમને હમણાં કહું સાહેબ, એવા ઉદાહરણ છે ને કે આહા, તમને એમ જ થઈ જાય કે નહીં, આ તો મારા વિશે જ વાત ચાલે છે. કયા કયા છે? તો કે ભાવ કયા કયા? તમે કોઈને પ્રેમ, તમને કોઈ તરફ પ્રેમ. જો આ પ્રેમ શબ્દ છે ને બાળકો, બહુ આ પ્રેમ શબ્દ સાંભળતા જો ગલગલિયા થવા માંડ્યા. આ પ્રેમ શબ્દ જેવો છે. આમ આ તમે તમારી અવસ્થામાં પ્રેમ શબ્દ પહોંચે ને એટલે તમને સાંભળતા જ એમ થઈ જાય કે ગલગલિયા થાય. અરે સાહેબ તમે ક્યાં યાર બધું જૂનું યાદ અપાઈ દીધું. અરે પ્રેમ એટલે એ જ નહીં જે તમે સમજો છો. આ સિવાયના ઘણા પ્રેમ હોય. તો આ પ્રેમ દર્શાવવા માટે પણ કોણ વપરાય? આપણા પુષ્પ સાહેબ વપરાય. તો પ્રેમનો ભાવ દર્શાવવા વપરાય. આ સિવાય કોઈના ઉપર બિચારા ઉપર દયા આવતી હોય, કરુણા દર્શાવવા માટે, તો દયાનો ભાવ દર્શાવવો છે, તો એના માટે પણ વપરાય. આ સિવાય તમારે ક્યાં જોયું છે તમે દુઃખ, કોઈ જગ્યાએ તમે તમને કીધું ને હમણાં કે બેસણામ ગયા હોય, દુઃખ વ્યક્ત કરવા ગયા છો, તો તમારો ભાવ તમે કેવી રીતે દર્શાવશો? પુષ્પ દ્વારા. તો કે દુઃખ દર્શાવવા માટે પણ, દુઃખનો ભાવ દર્શાવવા માટે પણ પુષ્પ છે તે વપરાય છે. આ ઉપરાંત વ્યથા, બહુ ટેન્શન છે, બરોબર, વ્યથા, ચિંતા, આવા ભાવો દર્શાવવા માટે પણ પુષ્પ છે તેનો ઉપયોગ થાય છે. યાદ શું રાખવાનું? બસ આ તમારી પ્રસ્તાવના છે. પ્રસ્તાવનામાં યાદ શું રાખવાનું છે? કયા કયા મૂલ્ય છે? તો કે સુશોભનનું મૂલ્ય, ધાર્મિક મૂલ્ય, સાંસ્કૃતિક મૂલ્ય, સામાજિક મૂલ્ય. આ સિવાય ભાવ કયા દર્શાવે? તો કે પ્રેમ ભાવ દર્શાવે, દયા ભાવ દર્શાવે, દુઃખ દર્શાવે, વ્યથા, ચિંતા, આવા ભાવો દર્શાવે છે. સમજાય છે મારા વાલીડાઓ? મારા લાડીલા બાયો બ્લાસ્ટર, એ મારા બાયો બ્લાસ્ટર સોઈને ગયા ને? અહીંયા ધ્યાન આપો, અહીંયા. ઓકે ચાલો. હવે આની સિવાય હજી મને ગલગલિયા થવા માંડ્યા. આમ તમારી એનર્જી જોઈને મને એમ થાય હાય બોલું શું થાય ખબર છે? સામે આમ બેઠા મૂંગા બેઠા આપણને મજા ન આવે કે આ કોઈ બોલતા નથી, પણ તમે આમ સામે રિસ્પોન્સિવ આપતા હોય ને આ ફાડી નાખવા એવું ભણાવું. આમ ઉગ્ર મોડમાં આવી જાય એનર્જી. ભલે રાતના ગમે એટલા વાગે ચાલો ભણાય કેમ નહીં? આમ એનર્જી લાવો. તમારે ઘણું સોલ્વ કરવાનું છે, ઘણું ભણાવવાનું છે. એનર્જી ઘટવી જોઈએ નહીં. તમને ખબર નહીં હોય કદાચ તમારા જે શિક્ષકો અહીંયા તમને આવે છે ને, એ સવારના નીકળી ગયા હોય ભણાવવા. તમે વિચાર કરો, સવારના ભણાવતા હોય તો રાતના અત્યારે 9 10 વાગ્યા સુધી તમને ભણાવે છે, કન્ટિન્યુ ભણાવે છે. એટલી બધી મહેનત તમે કરો છો, શિક્ષકો કરે છે, તો પરિણામ શા માટે નહીં આવે? પરિણામ આવશે જ. બસ વિશ્વાસ અને ધીરજ આપણે રાખવાની છે. ઓકે ચાલો. હવે આજે પ્રજનન થાય તો કે પુષ્પની અંદર
પુષ્પની અંદર પ્રજનન થાય. કેવા પ્રકારનું પ્રજનન થાય? તો કે લિંગી પ્રજનન થાય. સાહેબ કેવું પ્રજનન થાય? લિંગી પ્રજનન થાય. અને લિંગી પ્રજનન થાય એટલે બે વસ્તુ બને, બે નિપજ. નિપજ અંતે કઈ મળે? તો કે એક મળશે ફળ. શું મળશે? ફળ. અને બીજું મળશે બીજ. લિંગી પ્રજનનની અંતિમ નિપજ કઈ છે? લિંગી પ્રજનનની અંતિમ નિપજ કઈ છે? તો કે છે ફળ અને બીજ. બસ પ્રસ્તાવના ખતમ. કટ કોપી પેસ્ટ એટલું જ યાદ રાખવાનું છે. મગજમાં ફિટ કરી દો, સેટ કરી દો હાર્ડ ડ્રાઈવ ની અંદર. ઓકે, ચાલુ કરીએ. આગળ હવે વાત કરવાની છે પુષ્પ. સાહેબ ફ્લાવર. બસ 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 ખતમ. સાંભળેલો મજા આવે એવો ટોપિક. પુષ્પ આવૃત બીજધારી વનસ્પતિનું એક આકર્ષક અંગ. અહીં એક શબ્દ છે, આ ખાસ તમને ખબર હોવી જોઈએ કે આ છે શું. વોટ ઇઝ જિમ્નોસ્પમ કે એન્જિયોસ્પમ? શું કહેવાય આને? ઇંગ્લિશ પણ થોડું ઘણું ભાઈ કામનું છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે. આને કહેવાય એન્જિયોસ્પમ. આવૃત બીજધારી. આવૃત બીજધારી કોને કહેવાય? આનો જ એક બીજો ભાઈ, બીજો ભાઈ તો ન કહેવાય પણ આનો બીજો એક પ્રકાર એ છે અનાવૃત બીજધારી. અનાવૃત બીજધારી. શું ફરક હોય? બંડીધારી, બીજધારી, શું ફરક હોય? કે આની અંદર આ જે અનાવૃત બીજધારી છે, इसके अंदर पुष्प देखने को मिलेगा नहीं. પુષ્પ જોવા મળતું નથી. તો આની અંદર પુષ્પ જોવા મળે? તો કે હા માર ભાઈ, પુષ્પ તો જોવા જ મળશે, એના વગર તો ભેગું નહીં થાય, કેમ કે આપણો ટોપિક છે. શું ટોપિક છે? તો કે પુષ્પ છે. યાદ શું રાખવાનું? કે ભાઈ વનસ્પતિઓ છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે, તે કેટલા ભાગમાં વહેંચાયેલી છે? બે. કઈ કઈ? તો કે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. અનાવૃત બીજધારીમાં પુષ્પ જોવા મળતું નથી. આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પ ઇઝ પ્રેઝન્ટ, જોવા મળે છે. ઓકે, સમજાઈ ગયું સાહેબ? એટલું સરળ છે. જોઈએ તમારા માટે કેટલું સરળ બનાવીશું. હજી કેટલાક અંતઃસ્ત્રાવી અને રચનાત્મક ફેરફારોની શરૂઆત થાય ત્યારે પુષ્પીય પ્રવર્ધો વિભેદન તેમજ વધુ વિકાસ થાય છે. હવે પુષ્પ જ્યારે છે ને, કોઈ એક ડાળ છે, કોઈ એક ડાળી છે, બરોબર? માની લો કે કોઈ શું છે? એક ડાળી છે. અહીંયા કોઈ એક ગાંઠ આવેલી છે. અહીંયાથી કોઈ પુષ્પનું નિર્માણ થવું છે. ક્યારે થશે? આ પુષ્પનું નિર્માણ થશે ક્યારે? ખબર કેમ પડે કે ભાઈ હવે આ પુષ્પ તૈયાર છે બનવા માટે, બહાર નીકળવા માટે? તો ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ પુષ્પ છે એ ત્યારે જ આવશે જો એમાં બે પ્રકારના ફેરફાર થશે. કયા કયા? તો કે એક ફેરફાર થશે અંતઃસ્ત્રાવીય ફેરફાર. કેવો ફેરફાર? અંતઃસ્ત્રાવીય. અને બીજો રચનાત્મક ફેરફાર. કેવો ફેરફાર? રચનાત્મક ફેરફાર. કેટલા પ્રકારના ફેરફાર થાય? બે પ્રકારના. અંતઃસ્ત્રાવમાં ફેરફાર થાય, રચનાત્મક ફેરફાર થાય. તો આનાથી કઈ ક્રિયા થાય? કઈક નવું બને છે. આ ડાળીમાંથી નવી ડાળ જ બનવાની છે? નહીં, ડાળમાંથી પુષ્પ બનવાનું, નવી રચના. તો આ જે ક્રિયા છે, નવું બને, આ ક્રિયાને કહેવાય વિભેદન થાય. બસ વાર્તા પૂરી થઈ ગઈ. જો તમારે વિભેદન, પુષ્પનું વિભેદન કરવું હોય તો કઈ કઈ કયા કયા ફેરફારો હોવા જોઈએ? તો કે અંતઃસ્ત્રાવીય ફેરફારો હોવા જોઈએ અને રચનાત્મક ફેરફારો હોવા જોઈએ. ખ્યાલ આવી ગયો બાળકો? ઓકે, આગળ જોઈએ. સાહેબ પુષ્પની ક્યારના તમે પુષ્પ 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 કરો છો, તો પુષ્પની આકૃતિ તો દોરો. અમને તો આવડે જ છે, ભણી ગયા 10મા ધોરણની અંદર, છતાં તમે દોરો. તમને કેટલીક આવડે છે? દોરી અત્યારે. ચાલો, દોરવું જ છે, પછી મૂંઝાવાની જરૂર શું કામ છે? એટલે મારા ભાઈઓ જોજો, હુઈ નો જાતા વચ્ચે. મટકું મારતા રહેજો, જાગતા રહેજો રે વાલા, જાગતા રહેજો, જોતા રહેજો. જો આવું ક્યાંક જોયું છે તમે? આજે જોયું છે ને? હા કે ના? હેલો, માઇક ટેસ્ટિંગ. હેલો 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 હેલો. લેવું શીખીને જોવું છે કાને? તૈયાર થઈ સરસ મજાનો કહેવાય. આ ગ્રીન કલરનો થોડા સવર કરો. નીચેનો ભાગ કહેવાય પુંકેસર ચક્ર. અને જે સૌથી વચ્ચે ક્વીન, રાણીની જેમ બેઠી છે, હાય હાય, પુષ્પની રાણી જેને તમે કહી શકો. પુષ્પમાં જે રાણી છે, આ રાણી એટલે આ રાજા છે આપડા. પુંકેસર એટલે કોણ છે? રાજા. અને રાણી છે, રાણી. આ જે રાણીબા છે, આ રાણીબાનું નામ છે સ્ત્રી કેસર ચક્ર. શું નામ છે? સ્ત્રી કેસર ચક્ર. પરીક્ષામાં રાણીબા નો જીકીને આવતા હો.
ચાલો સમજાશે. મુખ્ય કેટલા ભાગ છે? તો કે સાહેબ અહીંયા ધ્યાન આપો. હા, હું ધ્યાન આપી દઉં ને ભાઈ, મારે જ ધ્યાન આપવાનું છે, તમે તો ધ્યાન જ છે અહીંયા. સૌથી પહેલું અને સૌથી બહારનો જે પત્ર છે, જે ચક્ર છે, આ ચક્રને શું કહેવાય? વજ્ર ચક્ર, જે સૌથી બહારનું છે, પહેલા નંબરનું ચક્ર છે. બીજું જે ચક્ર છે એનું નામ છે દલ ચક્ર. આ દલ ચક્ર છે વજ્ર ચક્રની અંદર આવેલું હોય. આ બીજા નંબરનું ચક્ર છે. ત્રીજું છે તે રાજા આપણો, ધ કિંગ, કિંગ ઓફ ફ્લાવર, કિંગ ઇન ફ્લાવર, ઇટ ઇઝ બેટર. પુષ્પની અંદરનો રાજા, આ પુષ્પની અંદરનો રાજા છે આપણો, આ કોણ છે? તો કે પુકેસર ચક્ર. બરાબર. આવા તો ઘણા બધા હોય. ચક્ર, ચક્ર છે મારા ભાઈ, ચક્ર, ચક્ર, ચક્ર મતલબ એક કરતા કેવા હશે? વધારે. તો અહીંયા ત્રીજું હશે, ત્રીજો ભાગ છે. અને ચોથો ભાગ જે સૌથી અંદર હોય, ક્વીન, જે છે આપણું સ્ત્રી કેસર ચક્ર. સાહેબ સમજાઈ ગયું? ક્લિયર છે? પુષ્પના મુખ્ય કેટલા ભાગ છે? 4. સૌથી બહાર વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્રનો સમાવેશ થાય છે. સાહેબ વાહ ભાઈ વાહ, માની ગયા સાહેબ, મજા આવી ગઈ. હવે આના કામ તો કહી દો, તો એમાંય મજા લઈ દઈએ. ચાલો, ટેન્શન નોટ. બરાબર. ઇધર ધ્યાન દે દો. છે અહીંયા જો ભાગોના કાર્યો, કયા કયા ભાગો કરવાના છે, કયા કયા ભાગો છે, એના કાર્ય કયા કયા છે. તો કે સૌથી પહેલું જે હતું આપણું, સૌથી પહેલું આપણો ભાગ જે હતો તે કયો હતો? તો કે વજ્ર ચક્ર. વજ્ર ચક્ર. સાહેબ બહુ બધા હોય તો એને કહેવાય વજ્ર ચક્ર. એક હોય તો આને કહેવાય વજ્ર પત્ર. શું કહેવાય? પત્ર. એ ભાઈ વાલા, સરળ છે. બહુ બધા હોય તો ચક્ર, એક હોય તો પત્ર. સેમ બધામ કટ કોપી પેસ્ટ. ચક્રપત્ર, 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 ચક્રપત્ર. ડાન્સ થઈ જાય. આમ બીજીએમ માં સાઉથમાં કેમ હાલતી? ઢીંચક 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 ઢીંચક. આ એવું જ છે. ચક્ર પત્ર, ચક્ર પત્ર. ચક્ર એટલે બહુ બધા, પત્ર એટલે એક. યાદ રહેશે. કામ, વોટ ઇઝ કામ? ઇંગ્લિશ તો મને આવડતું નહીં તમારે જેટલું. વજ્ર ચક્રનું કામ શું છે? તો કે સૌથી બહાર છે. જો 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 આકૃતિમાં જો, આકૃતિમાં જો, આકૃતિમાં જો. સૌથી બહાર છે, સૌથી બહાર છે, સૌથી બહાર છે. અને સૌથી બહાર હોય તો શું કરે? રક્ષણ કરે. શું કરે? રક્ષણ કરે. ઓકે. વજ્ર ચક્રનું કામ શું છે? તો કે પુષ્પનું કળી અવસ્થામાં, પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરે છે. શું કરે છે? રક્ષણ કરે છે. કઈ અવસ્થામાં રક્ષણ કરશે? તો કે પુષ્પ જ્યારે કઈ અવસ્થામાં હોય? કળી અવસ્થામાં. અને આ જ્યારે કળી અવસ્થામાં હોય, હજી ખીલેલું નથી, ત્યારે આજે ખીલેલું નથી ત્યારે હજી નાનું છે, બંધ છે, તો એને ફરતે રક્ષણ કરવાનું જે કામ છે ને એ કોણ કરે છે? વજ્ર ચક્ર કરે. આ વજ્ર ચક્રને હું છે ને, હું આ મારી એવું મારું માનવું છે, બધાનું માનવું એવું જરૂરી નથી. હું એવું માનું છું કે વજ્ર ચક્ર છે ને પુષ્પની માં છે. આ પુષ્પને તમે ઘર ધારી લ્યો ને, પુષ્પ એટલે શું? એક ઘર ધારી લ્યો, તો આ ઘરની જે માં છે ને વજ્ર ચક્ર છે. કેમ? સમજાવો. બહુ સારામાં સારું સહેલું ઉદાહરણ છે. તમને સમજાઈ ગયું ને તો વજ્ર ચક્ર સમજાઈ જશે. કેવી રીતે? બાળક જ્યારે નાનું હોય ને, બાળક જ્યારે નાનું હોય તો 24 કલાક એની પાછળ જે જાગતી હોય ને એ કોણ છે ખબર છે? માં છે. કેમ? તો કે એને બાળકનું શું કરવું છે? રક્ષણ કરવું છે. મારા બાળકને ક્યાંક પડી નથી ગયું ને, મારા બાળકને ભૂખ નથી લાગી ને, બાળકનું રક્ષણ કરવા માંગે છે. ક્યારે? નાનું હોય ત્યારે. એમ પુષ્પ જ્યારે નાનું છે, કળી અવસ્થામાં છે, તો આ રક્ષણ કરવાનું જે કામ છે ને એ કોણ કરશે? વજ્ર ચક્ર કરે છે. પણ આપણે શું કરીએ છીએ ખબર? આ બહુ કડવી મેન્ટાલિટી છે આજની, અને મને કહેતા બહુ દુઃખ થાય છે કે આજના જે બાળકો છે ને, પ્લીઝ મારા તમને એક રિક્વેસ્ટ છે કે જો આવું કરતા હોય તો તમે જરાક ધ્યાન રાખજો. સુધારો જરૂરી છે દીકરાઓ. કે બાળકો, આજની જે જનરેશન છે ને એને કદાચ એમને અને માતા પિતાને ગેપ વધતો જાય છે. અને એટલે શું થાય છે ખબર? જ્યારે પુષ્પ મોટું થાય, એની પાંખડીઓ બહાર નીકળી જાય, સ્ત્રી કેસરનો વિકાસ થઈ જાય, પુકેસરનો વિકાસ થઈ જાય, એટલે ક્યાંક વજ્રપત્રની કિંમત ઘટતી હોય ને એવું લાગે છે. પરિવારમાં પણ આવું હોય છે, સમજો, ઘરની અંદર પણ આવું હશે. જ્યારે દીકરાઓ નાના હોય ને, જ્યારે સૌથી વધારે સાર સંભાળ કોણ રાખતી ખબર? માં રાખે. પણ જ્યારે દીકરાઓ મોટા થાય, સમજતા થાય, એટલે તો એને એમ જ થાય કે મમ્મી કે પપ્પાએ મારા માટે કર્યું છે શું. આ તમને હું એક નાની એવી વાત છે પણ બહુ ડિટેલની અંદર આ ટોપિક સાથે એટલે સમજાવું છું કારણ કે આ કદાચ નહીં હોય ને તો ચલાવી લેવાશે, ચાલશે. પણ મેં તમને જે હમણાં વાત કરી ને એ જરૂરી છે દીકરાઓ. જો એ નહીં હોય ને તો
આપણે નહીં પણ આપણી પેઢીઓને પણ ભોગવવું તો પડશે જ. એટલે યાદ રાખજો, ઇમોશનલ સીન થી થોડાક પાછા આપણે આવી જઈએ કે વજ્રચક્ર છે એ શું કરે છે, તો કે પુષ્પ જ્યારે નાનું હોય, કળી અવસ્થામાં હોય, ત્યારે એને રક્ષણ કરવાનું કામ કરે છે. બીજા ચક્રની વાત કરો, બીજો ભાઈ આપણો અંદરની તરફનો ભાઈ. આ અંદરની તરફનો ભાઈ એટલે કોણ, તો કે મારો લોક લાડીલો કલરફુલ રંગીલો રાજા. હાય હાય હાય. આ વજ્રપત્ર છે ને એના વિશે બીજી એક વાત કરી દઉં તમને. મને રંગીલો કીધું ને તો યાદ આવી ગયું. વજ્રપત્ર છે અહીંયા આપણે લખી જ નાખ્યું એટલે તમે કન્ફ્યુઝન થવાનો સવાલ નો રહે. ગ્રીન છે ભાઈ, ગ્રીન થી લખ નાખો. ચાલો, આ એક તો કીધું કે ભાઈ રક્ષણનું કામ કરે. આની સિવાય શું કરે, તો કે વજ્રપત્ર છે ને લીલા રંગનું હોય. કેવા રંગનું હોય? લીલા રંગનું. લીલા રંગનું હોવાથી આમ જો એક મસ્ત એક વાત કહું. જેવો લીલો રંગ આવે ને એટલે અત્યારે શું છે ખબર, તમે ધોરણ 10 માં 9 માં 8 માં 11 માં બધે ભણી ગયા હોય કે વનસ્પતિ, લીલો રંગ, હરિતકણ, પ્રકાશ સંશ્લેષણ, વાર્તા પૂરી. એટલે જેવો લીલો રંગ બોલું ને એટલે તૈયાર हो जाए, बच्चे बच्चे को पता है कि क्या आने वाला है, પ્રકાશ સંશ્લેષણ. તો એટલું જ તમારા મગજમાં સેટ જ છે. મારે ખાલી શું કરવાનું છે, તમારા કોન્સેપ્ટ સેટ છે, મારે ખાલી એના પરથી ધૂળ કાઢવાની છે. અને જ્યાં જરૂર જણાય ત્યાં નવા કોન્સેપ્ટની અંદર એન્ટર કરવાના છે. તો કે લીલા રંગનું હોવાથી શું કરે છે વાલીડાઓ, તો કે લીલા રંગનું છે સાહેબ એટલે પ્રકાશ સંશ્લેષણ કરશે. પ્રકાશ સંશ્લેષણ કરે છે. સમજાશે દીકરાઓ કે ભાઈ લીલા રંગનું છે અને લીલો રંગ એટલે ફેવરેટ કોનો, વજ્રપત્રનો. કે ભાઈ લીલો રંગ અને લીલો રંગ એટલે શું કરે, તો કે પ્રકાશ સંશ્લેષણ. શું કરે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. ચાલો ક્લિયર છે? આમ સુના કેમ રહ્યો છો? મને ફટાફટ ફરીથી હાઉ ધ જોશ બાયો બ્લાસ્ટર. હાય સર ફટાફટ કોમેન્ટ ની અંદર. આમ તમે ટાઢા પડી જાઓ ને તો મને નહીં મજા આવે યાર. ફટાફટ રિસ્પોન્સ આપતા રહ્યો, કોમેન્ટ કરતા રહ્યો. લાગવું જોઈએ કે લેક્ચરમાં છીએ, અને લેક્ચરમાં છીએ તો અહીંયા મેન્ટલી, ફિઝિકલી બધી જ રીતે તમારી આંખો અહીંયા જોવી જ જોઈએ ભાઈ. અને બાજુમાં એવું જરૂર જણાય ને, જો આવું કેવું ન જોઈએ. 12મા ધોરણના વિદ્યાર્થીઓને એટલું તો મગજ ચાલવું જ જોઈએ કે ભાઈ લખવું પડે. सिर्फ देखने से, सिर्फ सुनने से आने वाला नहीं है. 3 चीजें एक साथ, 3 વસ્તુ એક સાથે કરવાની છે. કઈ જોતું પણ જવાનું છે, અહીંયા શું કરાવે છે, સાંભળતું પણ જવાનું છે, શું કરાવે છે. અને ત્રીજું જરૂર જણાય ત્યાં નોટ્સ બનાવતા રહ્યો. કારણ કે નોટ્સ, આ નોટ્સ નહીં, આ નોટ્સ. કારણ કે ભવિષ્યની અંદર કદાચ આ હશે ને, આ તમારે જોતું હશે ને, તો આ હશે તો કામ લાગશે. બરોબર છે? આ નોટ્સ માટે મારું એવું માનવું છે કે જરૂરી છે. બરોબર? જરૂરી છે તો અહીંયા ધ્યાન આપવાનું. આગળ બીજી એક વાત કરીએ તો કે બીજો જે ભાગ આપણો રંગીલો રાજા. નામ કેમ કીધું રંગીલો રાજા? આ આપણો લીલો રાજા છે. લીલો રાજા કેમ? તો કે લીલા રંગનો જ હોય, એને લીલા કલર જેવા ગમે જ નહીં. જેમ લેડીઝ ડિપાર્ટમેન્ટમાં પિંક છે. કોઈ પિંક પરી આમાં? પિંક પરી હોય તો કોઈક જણા રેઝ યોર હેન્ડ એન્ડ ગીવ મી સમ ફાયર ઇમોજી. થોડીક આમાં ફાયર ઇમોજી મોકલજો કોઈ છે પિંક પરી. જો ભાઈ જેન્ડર બાયસ નથી થતો, પણ કહું છું કે એવું જરૂરી નહીં હોય કે ભાઈ ગુલાબી રંગ એટલે છોકરીઓને જ ગમતો હોય. છોકરાનો બી ફેવરેટ હોય, પણ મેજોરિટી સિચ્યુએશનમાં એવું છે કે છોકરીઓને ગમતો હોય. તો આવું કોઈ ભાઈ લેડીઝ ડિપાર્ટમેન્ટમાં, ગર્લ્સ ડિપાર્ટમેન્ટ છે કોઈ ગુલાબી પિંક પરી? અહીંયા લીલા રાજા તો છે અમારા. જો લીલા રાજા એટલે કોણ? વજ્રચક્ર. એમ કોઈ ભાઈ પિંક રાણી કોઈ હોય તો આમાં મેસેજ કરી દેજો ભાઈ, કોમેન્ટમાં જણાવી દેજો. બીજું આપણો રંગીલો રાજા. હાય રંગીલો રાજા કોણ છે? તો કે મારો દલ ચક્ર છે. દલ ચક્ર બહુ બધા છે તો ચક્ર, અને એક હોય તો દલ પત્ર. રંગીલો રાજા એટલે સાહેબ તમે બધું કહી દીધું એક વારમાં. રંગીલા રાજા એટલે પાંખડીઓ કેવી હોય? રંગબેરંગી. તમે જોયું કે આખી દુનિયાના પુષ્પ પછી લાલ રંગના જ હોય? સાહેબ એવું થતું હોત તો કેવું સારું હતું. કન્ફ્યુઝન એટલે ગમે પુષ્પ આપો, કોઈ વેલ્યુ રહી ખરી? નહીં. હું તમને એક ઉદાહરણ આપું. તમે કોઈ એક ગાડી લેવા માની લો કોઈ શોરૂમમાં ગયા છો. શોરૂમમાં જાઓ ને તો સેમ મોડેલની ગાડી છે, 2 ગાડી છે. બરાબર? માની લ્યો કે આપણે રોલ્સ રોયલ લેવા ગયા.
શું લેવા ગયા? રોલ્સ રોયલ. સેમ રોલ્સ રોયલ છે, બે એક જ મોડેલની છે, છતાં બંનેની અંદર કલરમાં ફરક છે. પ્રાઇસ બેની સરખી હોવી જોઈએ જો આવું થાત તો, બરોબર. પણ બંનેની પ્રાઇસ સરખી નથી, મતલબ કલરના આધારે એની શું નક્કી થાય છે કે પ્રાયોરિટી, ડિમાન્ડ નક્કી થાય. તમે જોજો, ગુલાબ છે, ગુલાબ સૌથી વધારે કોઈ ડિમાન્ડમાં ગુલાબ હોય ને, જે સૌથી વધારે લોકોને ગમતો હોય, તો એ ગુલાબ છે લાલ ગુલાબ. બીજા ઘણા રંગના ગુલાબ આવે છે, ઓરેન્જ ગુલાબે હોય, સફેદ રંગના ગુલાબ જોવા મળે, બ્લેક રંગના ગુલાબે હોય અને ગુલાબી રંગના ગુલાબે હોય, છતાં વધારે પ્રિય કોઈ રંગ છે ગુલાબની અંદર તો કયો છે? લાલ છે. કેમ? તો કે જે લાલ રંગ છે એ કોણ આપે છે? તો કે દલ ચક્ર આપે છે, દલ પત્ર, આપણો રંગીલો રાજા આપે છે. આમ આ રંગીલા રાજા પાસે ઘણી બધી વેરાયટી છે કે જે તે પુષ્પને, પાંખડીઓને આપે છે. અને દલપત્રની વિશે વાત કરો તો દલપત્ર કેવું હોય? તો કે વિવિધ રંગનું જોવા મળે. કેવું જોવા મળે? વિવિધ રંગનું જોવા મળે છે. કેવા રંગનું જોવા મળે છે? તો કે વિવિધ રંગનું જોવા મળે છે. વિવિધ રંગનું છે તો કામ શું? હવે માની લ્યો કે આપણે કોઈ એક ફૂલની દુકાને ગયા છે, કોઈ એક બુકેની શોપ છે, ફૂલની દુકાન છે, ત્યાં ગયા છે. તો હવે ત્યાં હું આગળ નકરા લાલ રંગના જ ગુલાબ લગાડ દઉં તો તમે આવશો અંદર બીજા જોવા માટે? નહીં સાહેબ, ખાલી લાલ રંગના હશે, ગમે છે, પણ અમારી પાસે વેરાયટી પણ હોવી જોઈએ ને લોકોને ખેંચવા માટે. તો પુષ્પ લોકોને પોતાની તરફ ખેંચવા છે, કીટકોને પોતાની તરફ ખેંચવા છે. કેમ? પરાગનયન કરાવવાનું છે. એક શબ્દ યાદ રાખજો, પરાગનયન. પરાગનયન કોને કહેવાય? તો કે પુષ્પના પુકેસરમાં ઉત્પન્ન થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસનમાં જાય છે. હમણાં જોવાનું જ છે આપણે. તો કીટકોને ખેંચવા છે પોતાની બાજુ, મનુષ્યને ખેંચવા છે પોતાની બાજુ. તો ક્યારે આવશે? સ્વાભાવિક છે, એક નીચે ખરાબ પુષ્પ હોય અને એક નીચે સારા રંગનું પુષ્પ હોય, એક ખરાબ રંગનું પુષ્પ જે મને નથી ગમતું, તો હું કયા પુષ્પને પહેલી પ્રાયોરિટી આપીશ? જે મને ગમે છે. મતલબ ખેંચવા, આકર્ષિત કરવા માટે કોણ જવાબદાર છે? દલચક્ર જવાબદાર છે. મતલબ તો કે વિવિધ કોના માટે? પેલા તો એ જ લખી નાખીએ. પરાગનયન માટે. પરાગનયન માટે વાહકોને આકર્ષે છે. હવે સાહેબ પ્રશ્ન થાય, આ વાહકો શું છે? પરાગનયનની તો મેં તમને હમણાં વાત કરી કે પરાગનયન થવાનું છે, અને પરાગનયન માટે કોને આકર્ષે છે, ખેંચે છે? તો કે વાહકોને ખેંચે છે. કેવું જોવા મળે? તો કે સાહેબ વિવિધ રંગનું જોવા મળે છે. આ મુદ્દા યાદ રાખવાના છે. પરાગનયન કોને કહેવાય? તો કે જો અહીંયા તમને સમજાવું છું, વ્યાખ્યા લખી દઉં છું. પરાગનયન, પરાગનયન કોને કહેવાય? તો કે પુકેસરમાં ઉત્પન્ન થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર જાય. પરાગાસન પર સ્થાપિત થાય તેને શું કહેવાય? તો કે તેને કહેવાય 1 2 4. એટલે 1 2 4 ની પરાગનયન તરીકે ઓળખવામાં આવે. તો સાહેબ તમે અહીંયા ઘણા બધા શબ્દ એક હારે પીરસી દીધા છે. કયા કયા શબ્દ પીરસી દીધા? તો કે એક તો પુકેસર પીરસી દીધું, પરાગરજ પીરસી દીધું, સ્ત્રી કેસર પીરસી દીધું, પરાગાસન પીરસી દીધું. તો છે શું? તો હમણાં જોવાનું છે. જો ભાઈ, લીલો રાજા પૂરો, રંગીલો રાજા પૂરો. હવે મારો આવે છે ઓરિજિનલ રાજા. અને આ ઓરિજિનલ રાજા એટલે કોણ? તો કે આપણો વન એન્ડ ઓનલી પુકેસર ચક્ર. સાહેબ બહુ બધા હોય તો ચક્ર અને એક હોય તો પત્ર. એટલે જો એક છે, એક ભાગની વાત કરું તો એને કહેવાય પુકેસર, ખાલી કહેવાય પુકેસર. જો બહુ બધા હોય તો પુકેસર ચક્ર, અને એક હોય તો ખાલી શું કહેવાય? પુકેસર. શું કામ કરે ભાઈ? इसका काम क्या है इसका काम क्या है? આ કામ સમજતા પહેલા યાદ તમારે શું રાખવાનું છે તમને કહી દઉં છું. આ જો પુષ્પની હું પુકેસરની આકૃતિ દોરું છું. આ પુકેસર છે ને કઈક આવું દેખાય. હવે અહીંયા તમે જો,
આ પુંકેસરનો જે ઉપરનો ભાગ છે, પુંકેસરનો આ જે ઉપરનો ભાગ છે, આને કહેવાય પરાગાશય. શું કહેવાય? પરાગાશય. અને આને કહેવાય તંતુ. પરાગાશયમાં શું ઉત્પન્ન થાય? તો કે પરાગાશયની અંદર ઉત્પન્ન થાય, પરાગાશયમાં શું ઉત્પન્ન થશે? તો કે પરાગાશયની અંદર ઉત્પન્ન થાય પરાગરજ. શું ઉત્પન્ન થાય વાલીડાઓ? પરાગરજ. અને આ પરાગરજને મારે ક્યાં લઈ જવી છે? પરાગાસન પર. તો હમણાં એના વિશે પણ જોવાનું છે. આનું કામ શું છે? યાદ શું રાખવાનું છે? તો કે તે નરજન્યુ ઉત્પન્ન કરે છે. નરજન્યુ ઉત્પન્ન કરે છે કોની અંદર થાય છે? તો કે પરાગરજ. પરાગરજ. ચાલો, ક્લિયર છે? એકદમ સરસ, સરળતાથી સમજાય એવું છે. પરાગરજ. ઓકે. ત્યાર પછી આ પુંકેસર છે, એની પછીનો આપણું રાણી, જેને કહી શકાય આપણી રાણી છે, એ છે સ્ત્રી કેસર. આપણી રાણી એટલે કોણ? સ્ત્રી કેસર ચક્ર. સ્ત્રી કેસર ચક્ર. અને ભાઈ એક હોય તો આમાં ખાલી શું લખવાનું છે? સ્ત્રી કેસર. યાદ રહેશે? એ બાયોબ્લાસ્ટર, કંઈક તો બોલતા રહ્યો, કંઈક તો કોમેન્ટ કરતા રહ્યો, કંઈક તો મને હોકારો આપતા રહ્યો. ચાલો, સ્ત્રી કેસર નરજન્યુ ઉત્પન્ન કરે. આ પુંકેસરનું કામ છે. માદાજન્યુ ઉત્પન્ન કરે, તે માદાજન્યુ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? માદાજન્યુ. અને આ માદાજન્યુ છે એ કઈ જગ્યાએ ઉત્પન્ન કરે છે? આ ખાસ યાદ રાખવાનું છે. કઈ જગ્યાએ ઉત્પન્ન કરે અને એનું નામ શું? તો કે માદાજન્યુ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે અંડક. અંડકની અંદર ઉત્પન્ન કરે છે. આ કોની અંદર ઉત્પન્ન થવાની ક્રિયા થશે? તો કે પરાગરજની અંદર ઉત્પન્ન થશે. નરજન્યુ છે ક્યાં ઉત્પન્ન થાય? પરાગરજની અંદર. આ જે માદાજન્યુ છે તે ક્યાં ઉત્પન્ન થશે? માદાજન્યુ છે તે કઈ જગ્યાએ ઉત્પન્ન થશે? તો કે અંડકની અંદર, અથવા તો અંડકની અંદર ઉત્પન્ન થશે. ખ્યાલ આવે છે અહીંયા સુધી? ઓકે. હવે સાહેબ, આ તમે એટલું બધું કીધું, આની સિવાય કંઈ પૂછાઈ શકે એવું ખરું? તો કે હા. શું પૂછાઈ શકે? તો કે અહીંયા તમે જોવો છો ને, અહીંયા તમે શું જોવો છો? અહીંયા ધ્યાન આપજો વાલીડાઓ ગરીક. અહીંયા તમે શું જોવો છો? કે ભાઈ 4 ચક્ર છે. વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર અને સ્ત્રી કેસર. સાહેબ, આ બધાનું સરખી જરૂરિયાત છે? તો કે નહીં. યાદ શું રાખવાનું છે? તો કે આ જે વજ્ર ચક્ર છે અને દલ ચક્ર છે, આ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા નથી. એટલે આ જે બંને ચક્ર છે, આ બંને ચક્રને કહેવાય સહાયક ચક્રો. શું કહેવાય? સહાયક ચક્રો કહેવાય. ચલો, યાદ રહેશે. સહાયક ચક્રો કોને કહેવાય? જે પ્રજનનમાં શું કરતા હોય? તો કે મદદ કરે. પ્રજનનમાં શું કરે? મદદ. આખું જ લખી નાખીએ. પ્રજનનમાં મદદ કરે છે. બીજું, આજે બાકીના બે છે, ચંગુ મંગુ એટલે પુંકેસર, સ્ત્રી કેસર. આ બે શું કરે? તો કે ભાઈ આને કહેવાય આવશ્યક ચક્ર કહેવાય. શું કહેવાય? આવશ્યક ચક્ર. કેમ? તો કે ભાઈ જો આ જ નહીં હોય તો પ્રજનનની ક્રિયા થવાની નથી. આને કેમ સહાયક ચક્ર કીધા? તો કે આ નહીં હોય ને તો પણ પ્રજનનની ક્રિયા થવાની શક્યતા છે, પણ જો આ જ નહીં હોય તો પ્રજનન થઈ શકવાનું નથી. એટલે વજ્ર ચક્ર અને દલ ચક્રને સહાયક ચક્ર કીધા છે, જ્યારે પુંકેસર અને સ્ત્રી કેસરને આવશ્યક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ, તમે પુંકેસરના ભાગ કીધા, સ્ત્રી કેસરના તો જણાવો. તો સ્ત્રી કેસરના ભાગે જણાવી દઈએ. જો અહીંયા સ્ત્રી કેસર છે, એના મુખ્ય કેટલા ભાગ છે બાળકો? સ્ત્રી કેસરના મુખ્ય ભાગ છે 3. કયા કયા? તો જો અહીંયા દોરું છું. આપણું નાનું એમ તું મસ્ત ટેણિયા જેવું સ્ત્રી કેસર છે. આ સ્ત્રી કેસરનો ઉપરનો ભાગ જે છે ને, આ સ્ત્રી કેસરનો ઉપરનો ભાગ આ જે છે, આને કહેવાય પરાગાસન કહેવાય. શું કહેવાય? પરાગાસન. સર 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 આસન, પરાગનું આસન, પરાગરજનું આસન. તો કે હા 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 હા, બસ આ જ છે. પરાગરજને આસન પૂરું પાડે એને કહેવાય પરાગાસન. આ જે નળી છે, આ નળી જેવી રચના, આને કહેવાય પરાગવાહિની. પરાગવાહિની.
અને આ જે ભાગ છે આને કહેવાય બીજાશય. શું કહેવાય? બીજાશય. સ્ત્રી કેસરના મુખ્ય કેટલા ભાગ? 3. ઉપરનો ભાગ પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. ફરીથી પરાગાસન, પરાગવાહિની, બીજાશય. પુકેસરની વાત કરો તો કે પુકેસરમાં એક આવે પરાગાશય અને બીજું આવશે તંતુ. ચાલો યાદ રહેશે. પુકેસરના મુખ્ય ભાગ 2, સ્ત્રી કેસરના મુખ્ય ભાગ 3. ચાલો ક્લિયર? હવે સાહેબ ફલન થઈ ગયું. ફલન એટલે શું? તો કે અહીંયા જો ફલન એટલે શું? તો કે અહીંયા નરજન્યુ ઉત્પન્ન થતા હતા, અહીંયા માદાજન્યુ ઉત્પન્ન થતા હતા. આ બંને એકબીજા સાથે જોડાય, આ ક્રિયાને શું કહેવાય? ફલન કહેવાય. તો આ ફલન થાય તો ફલન પછી કઈ ફેરફાર થાય કે નહીં? તો કે જો અહીંયા લખું છું ફલન બાદ. ફલન બાદ શું ફેરફાર થાય સાહેબ? અમને જરીક જણાવો, પ્રકાશ પાડો. લેટ સમ ફોકસ. ફોકસ ફોકસ. ફલન બાદ શું ફેરફાર થાય? અહીંયા ધ્યાન આપો. ફલન બાદ જે ફેરફાર થાય છે એ તમારે યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનું છે? તો કે જો ઓલું બીજાશય છે, જો 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 ઇધર 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 ઇધર, આ જે બીજાશય છે આ બીજાશય બની જશે ફળમાં. શું ફેરવાશે? બીજાશય. બીજાશય જે છે બીજાશય કેમાં ફેરવાશે? તો કે બીજાશય ફેરવાશે ફળમાં. ચાલો ક્લિયર? બીજાશય કોની અંદર ફેરવાશે? ફળની અંદર. બીજું 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 શું ફેરફાર થાય? અહીંયા 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 ધ્યાન આપો. અહીંયા લખ્યું છે મેં અંડક. અંડક ફેરવાથી બીજની અંદર. અંડકનું રૂપાંતર શેમાં થાય? તો કે અંડક જે છે આ અંડક તમને ફેરવાશે બીજની અંદર. કોની અંદરથી ફેરવાશે? બીજ. નાનો કોન્સેપ્ટ પણ પરીક્ષા માટે મહત્વનો. મોટા ભાગના બાળકો લોચા લાપસી અહીંયા જ મારે. સાહેબ ફલન પહેલા શું કહેવાય? બીજાશય. ફલન પછી શું કહેવાય? ફળ. ફલન પહેલા શું કહેવાય? બીજની અંદર. કોની અંદરથી ફેરવાશે? બીજ. નાનો કોન્સેપ્ટ પણ પરીક્ષા માટે મહત્વનો. મોટા ભાગના બાળકો લોચા લાપસી અહીંયા જ મારે. સાહેબ ફલન પહેલા શું કહેવાય? બીજાશય. ફલન પછી શું કહેવાય? ફળ. ફલન પહેલા શું કહેવાય? અંડક. ફળ પછી શું કહેવાય? તો કે બીજ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ફલન પહેલા શું કહેવાય, ફલન પછી શું કહેવાય. જો આ તબક્કામાં કન્ફ્યુઝિંગ તો એક્ઝામ માં બધું જ આવડી પણ આ નહીં આવડી. એટલે એક્ઝામમાં જો યાદ રાખવું હોય તો ફલન પહેલાની ઘટના અને ફલન પછીની ઘટના, આમાં લોચા લાપસી મારવી નહીં હો મારા વાલા. યાદ રહેશે? ઓકે ચાલો ચાલો આગળ. હવે આ પુષ્પ છે એના કયા કયા પ્રકાર છે? તો કે પુષ્પના મુખ્ય 2 પ્રકાર છે. એક છે એકલિંગી, એકલિંગી પુષ્પ, અને બીજું છે દ્વિલિંગી પુષ્પ. એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. એકલિંગી પુષ્પ કોને કહેવાય? તો કે પુંકેસર હોય અથવા તો શું હોય? સ્ત્રી કેસર. બે માંથી શું હોય? એક જ હોય. બે માંથી એક. આમાં પુંકેસર પણ હોય પ્લસ કોણ હોય? સ્ત્રી કેસર. સાહેબ તમે ગણિત એમ ભણાવો સાહેબ. જો કાં તો પુંકેસર કાં સ્ત્રી કેસર. એકલિંગી કોઈ પણ એક, એકલિંગી બંને હશે તો એને શું કહેવાય? દ્વિલિંગી. બાળકો સરળ છે. આ એક સ્લાઇડ ની અંદર મેં મારું આમ ગણો તો 200% આપી દીધું છે. બસ હવે તમારે જોવાનું છે અને તમારે આમાંથી 200% આમ શું કહેવાય? ખેંચી લેવાનું. જ્યાં સુધી કરશું નહીં ત્યાં લગી મૂકવાના તો નથી જ સાહેબ. બરાબર? આવી જ રીતે જો તમને ટોપિક સરળ લાગ્યા હોય, કયા કયા ટોપિક સરળ લાગ્યા, કયા કયા વિષય આપણે ભણ્યું? તો કે પુષ્પના મૂલ્યો જોયા. શું જોયું? પુષ્પના મૂલ્યો. સાહેબ આના વિશે તો ખ્યાલ આવી ગયો. આના સિવાય શું જોયું? તો કે પુષ્પ વિશે માહિતી મેળવી. આના સિવાય શું જોયું? તો કે પુષ્પના ભાગો, વજ્ર ચક્ર હોય, દલ ચક્ર હોય, પુકેસર ચક્ર, સ્ત્રી કેસર ચક્ર, એના વિશે માહિતી મેળવી. અને આની સિવાય છેલ્લે શું જોયું? તો કે પુષ્પના પ્રકાર. પુષ્પના પ્રકાર. એટલા ટોપિક છે આપણે આ લેક્ચરની અંદર જોયા છે. આશા રાખું છું કે આ ટોપિક તમને સરળતાથી સમજાણા હશે. બાળકો એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ફોલો વન કોર્સ અન્ટિલ સક્સેસફુલ. આપણે શું કરીએ છીએ ખબર? આપણું મગજ બધી જગ્યાએ ફેલાવી છે. આ એક મોટિવેશન છે તમારા માટે પણ કે એ બધી જગ્યાએ દોડવા કરતા તમારું મગજ એક માઇન્ડસેટ ક્લિયર રાખો કે બસ મારે આ કરવું છે. એનો મતલબ શું ખબર? ફોકસ. તમારું જ્યાં સુધી ફોકસ નહીં હોય ત્યાં સુધી તમે ધારશો તો આગળ નહીં વધી શકો. એટલે દીકરાઓ ક્લિયર શું રાખવાનું છે? તમારું ફોકસ. રસ્તો ભટકવાનો નથી. બસ રસ્તો ભટકતા પહેલા શીખી જાઓ ક્યાં અટકવું અને ક્યાં ટકવું. આ 2 વસ્તુ આવડી ગઈ ને તો સફળતા સામે આવીને કહેશે ભાઈ ખોલ ખોલ હું આવું છું. આવું સફળતા કહેશે
પણ જો તમારું ફોકસ અહીંયા